પાઇપ નીકળી ગઈ હે, વીક થાય હેરી. કેટલા દિન એંડા હે આ એંડા ચોમાસે વાયા હતા. ચોમાસે વાયા એરડા ને હવે કોઈ માલ સારવા ગયા મેં મોરેડે ઘરે કોઈ ખેતીનું કામ કરે. કેટલી તમારા ઘરની ખેતી છે રણુભાઈ? અમારે ખેતી છે સાંભળાભાઈ 5 વીઘા ભાઈને આવે. અચ્છા, હા. અહીંયા ફુવારા જો અહીંયા ઓલ કેરા વાળું મેળ નથી આવે. ના, કેરા તો ઢાળ જમી છે ને, બધું ધોવાઈ જાય અને એટલું પાણી ઓછું પડે અને ઢાળમાં કેરા થાય નહીં. અચ્છા, એટલે ફુવારાથી ધોરો છે તો પહેલી. અને હવે આ શિયાળુમાં શું હવે શિયાળુમાં એંડા હે, કોઈ ગાય ભેંસ સારું થોડા ઘણો રજકો છે, કોઈ જીરું છે, ઘોડા જીરું છે, એવું બધું ખરું. ઝીણો માલ હવે ઝીણો માલ છે તો એ ગુજરાત લઈને ગયા છે. હરરા, હા, હરરા નીકળી ગયા હવે. હા, એ માલવાળા ગોવાતી છે એ ગુજરાત ગયા છે. હવે એ વળશે ઠેઠ ચોમાસે પાછા. બચારા શું કરે, આવી રીતે છે બધું. છોટો કેનું ખેતર છે આ અમારે દરગાભાઈ નું, દરગાભાઈ તેજાભાઈ અમારા કાકાના આ દીકરા ભાઈ છે. બહુ સારું, ચારે બાજુ આવી લાગી છે. હા. કેમ છે તમારા જીવડા મજા? જો જો આ શું લઈ આવ્યો? એ અમારે દરગાભાઈ ના મોટિયાર છે, ચોટારિયા. હા. તો ભાઈ ચારે બાજુ ખરેખર આવું લાગી રહ્યું છે. સામે ભાઈ હામડાભાઈનું ઝૂંપડું છે, એ આપણે તમને બતાવીએ. અને આમ તો ખરેખર બહુ એકદમ શુદ્ધ વાતાવરણ છે. શામળાભાઈ તમે શું કીધું અત્યારે પહેલા આપણે 50-60 વર્ષ પહેલા કેમ કીધું? 50-60 વર્ષ પહેલા હું પાણી પીવા પૂરતું અમારે ગોમ કૂવો એક જ હતો. ગોમ કૂવે પાણી પીતા, ખેતરમાં હું આવતા તો એ ગોમ કૂવાથી હું પાણી લાવતા. ઓહો, પાણી પીવાનું? હા, પીવાનું. માલ પછી અહીંથી લઈને જતા, ગોમ કૂવે પાવતા. ઝીણો મોટો બધું? હા, બધું. ઓહો, પીવાનું પાણી, જમવાનું ભોજન ગોમેથી લાવવાનું, ઘંટી ફેરી અને એના રોટલા બીજા બનાવી. પરોળ મોટો 5 વાગ્યા નહીં એવું ટાઈમ હતો. આ તારોડી ઉગે છે ને, એ તારોડી ઉગે બાઈ મોણા વહેલા ઉઠતા, પછી ઘંટી ફેરતા, પાણી લાવતા ઘરે 2-4 ઓટા પાણી લાવી ઘંટી ફેરી, ખાવાનું બનાવી અને પાણી ને ખાવાનું ભાત એ ખેતરે લઈને આવતા. પછી હું કોઈ માલ હતો ખેતરમાં, છોકરો હતો એને જમાડતા, પાણી એ ખેતરમાં કામ કરતા, હોજે ઘરે જતા, પાછું ફેર ગોમ કુવેથી પાણી લાવવાનું, પછી ઘંટી ફેરવાની. કોઈ મહેમાન આવી જતા તો એને પેલી મોડો આવી જાય, અડધી રાતનો મહેમાન આવી જાય પણ તો એને આવકારો આલવાનો, એવી જૂની સિસ્ટમ હતી. પછી ગરેડીમાંથી પાણી ખૂટવા હાલતા નહીં, માટલા ભરેલા જ હોવા જોઈએ ગરેડીમાં પાણી. અને આપણે ચૂલાનો દેવતા ઉજાવા ના દેતા, એ રાખો એવું અસ્ત્રી અમે શક્તિ હતી. નકર તો પછી એને ઘરની રીતિ સીધી મહેમાન કોઈ વાળું રોટલા વગર જવું ના જોઈએ એવી ભાવના હતી. એ ભાવનાનો અત્યારે અમને આ જે પોણી છે, બીજું છે, એંડા છે, અમારે કોઈ વિષય છે તો એની ભાવનાથી અમને એનું ફળ મળી રહ્યું છે. આપણે આ બાપ દાદાની પુનાઈ. હા. પછી તમે કીધું ને ઉનાળો ચોમાસું આ પાક લઈ લીધો, પરાળું પાક લઈ અને પાછા ગુજરાત જતા, માલ છોકરા બીજા ભેળા, અને 8 મહિને વળતા પાછા બીજે ચોમાસે. પછી અહીંયા પછી વાય બધી માયા મૂડી પડી હોય એનું. એ માયા મૂડી જે ઝૂંપડો હતો ગામમાં કોઈ શોખિયાત હતો એને કહેતા ભાઈ તને 5 રૂપિયા આલશે, એવો સમય હતો. 2 રૂપિયા આલશે, અમારે ઝૂંપડાની વર રાખજે. એટલે એ ઓટો મારતો આવતા તારે એને 2 રૂપિયા આલતા, પાછા આવતા તા એના કને કોઈ ડોરીઓ કે, અમારે ડોરીઓ મારવાડી ભાષામાં. અચ્છા, ડોરીઓ એટલે નોળિયું. અચ્છા, હા હા, નોળિયું. તમારે નોળિયું કે ગુજરાત, અમારે ડોરીઓ કે. પછી ખીપડો છે એને કહેતા 5 રૂપિયા હાલશે, અમને થોડો ખીપડો હાલ, અને ડોરીઓ. એટલે અમારે ઝૂંપડું સજવું છે, ઝૂંપડું નવું માથે સજ નાખતા. એમાં અમે અમારા બાપ દાદા ખૂબ કષ્ટી વેઠી. હરડો બડો હોય કે હરડો હતો? હા, હરડાથી વાવતા. અચ્છા, હરડાથી વાવતા. હા, બળદ નહીં, હરડા. અચ્છા 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 અચ્છા, હરડા હતા. હા હા. અને પછી અમારે બાજરી હતી, એ ખળવું હતું.
પછી એમાં ગાવટ કરતા અડધોથી હા 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 ગાવટ કરીને ઉપડીને લેવાનું એ હા. બહુ પછી ઓલું રાખતા ખબર છે એને ઓલું શું કહેવાય ઘોડી કહેતા ઓલું હા. ઊંચું ઊંચું રાખે ને શું હા કહે એ તરવાયું હોય હોય હાથમાં હુંડા હા. ઓલે શું કે અમે હુંડા કી તમે હા, એને હા. શું કહેતા વાહના આવે ઈ. એ અમારે હુપડા હા હુપડા એનાથી ઈ વાયરો આવે તી હા ઊંચું. એ વાયરો આવે હુપડાથી હા. ઉપણતા અને એના ઓલા ખબર છે જે પાયા હતા લાકડાના હા અને પાટીઓ ઉપર અમારે જારું બહુ વપરાતું જારાના જ હતા હા, એ હા. અમે એને કહીએ અમે એને ઘોડી કહેતા એ ઘોડી ઉપર એક વરી બાઈ હોય ઈ દે ને બીજું ભાઈ વરી ઉપડે હા અને ઈ ખરું લઈ લે નાનું ખરું નાના માણસો. હા અને એવો પ્રેમ ભાવ હતો જૂની વખતમાં અને અત્યારે રાખે પ્રેમ રાખે તો રાખ્યા જોગ છે કે સાચી પ્રેમ જેવું કોઈ ચીજ છે વાત સાચી. નહીં. અને અહીંયા હવે આ પાકા મકાન થયા નકર બધા એને લગભગ બધા વરણને લગભગ ઝૂંપડા છે હા ઝૂંપડા હતા બધા ઝૂંપડા. માટીના ઝૂંપડા અને ઉપર ઈ ખીપડો ઝૂંપડે ને રોમ ઝોપડી ભગવાન રોમે પેલા ઝોપડીમાં રહેતા એટલે અહીંથી પરંપરા હાલી એ આવી. પેલા ઝોપડામાં જ રહેતા પછી આ ધીરે ધીરે હવે બદલી ગયું બધું. હમ. અહીંયાથી હવે આ પહેલા તો ખબર માલ લઈને તમે કીધા કે આમ પારકર હમાય જતા. પારકર જાતા હોયથી અમારે બાપ દાદા અમારા પિતાજી ઠેઠ મહીસાગર નદી હા એટલા સુધી ગયા. પગે હા 8-10 પેડલ 8-10 ઘેરા. ચાલી ઓન માલ લઈને ગણો ઘેટા બકરા છોકરો ભેળો ઠેઠ મહીસાગર સુધી અને અહીંયાથી અમારે મહીસાગર માતાનો લેખ થયો અને અમારા પિતાજીને ને અમારા માવતરાનો અત્યારે હું એ મહીસાગર માતા અત્યારે અમારે ઘરે હું હા મેરડી માતા અને મહીસાગર દિયા છે ને એને પૂજો છે હાલ વાહ વાહ. અને તમે શું હાક કીધી? પહુવાળા અચ્છા કેટલા ઘર છે તમારા પહુવાડાના અહીંયા? અમારા હું એ ગણો ને અમે 10 ભાઈઓનો પરિવાર છે. અચ્છા ગામમાં હું હાકના કેટલા રબારી? અમે હું રડુઆમાં 17 જાત છે અમારી. અચ્છા અચ્છા. હા અને આપણે બાણ માતાને પૂજો વાળા એ નોગુઓ છે નાંગો. અમારે પિતાજીને મોહાળિયા છે. અચ્છા ઈ નાંગો હા ઘાંઘર. હા ગોગળ દઉ અચ્છા છેલોણા દેવું એટલે દૈયા જ થાય. અહીં દૈયા કહો કે દઉ કહો એક નાય તમારે દૈયા કે અમારે દઉ. અચ્છા 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 પછી છેલોણા હા. લેલુત્રા અચ્છા ઘોગોળ આલ હોબડ ભાડકા અચ્છા કોળે, હા. અને મરિયા અચ્છા કાસેલા અચ્છા ભીમ અચ્છા બધા કેવડું ગામ અને છે? એક વળે ગેલતર ખોંભલા આ મારી જાતું છે. અને આપણે આપણી વળે હાક કોઈ રે કરમટા હા વળે કોઈ રહેતા હોય તો વાત કરજો ભૂલમાં રહે ને બ્રો. એ તો કોઈ કરી જાય આપણું ભૂંકું ભૂંકું અચ્છા હા બધાય હા હોળ હાક કીધી ને તમે? હોળ 17 જાતું છે. અચ્છા હમ. અને આ રડુઆ વધારે રબારી જ છે? હા રબારી અચ્છા બધા રબારી. હા. અત્યારે છે બીજા છે હરિજન તમારે હરિજન કે અમારે મેઘવાળ કે પણ હા ઈ હા એક હું રહી ઓછા કરે. હા બરાબર. અને અહીંયા વધારે રબારી હા એ આપણે મોટા મોટા ગામ અહીંયા આ બાજુ આપણે રબારીયાના ઓય મોટા મોટા ગામમાં બધા રબારી છે. વધારે રબારી રહેતા હા. હોય એવા મોટા ગામ. ઓય રબારી છે ઓંબવા બોરલા ભલગમ હાથલો અચ્છા બધા આ રબારી. બધા રબારી છે. એકલ ઓમ લકડાસર બરાબર હેમાવાસ એ બધા રબારી હા વધારે. હોનારડી પૌંડલા આ બધા રબારી છે. ભમરિયા આપણે અહીંયાથી કેટલું થાય આ બાકાહાર? અહીંથી 9 કિલોમીટર જેવું છે. અચ્છા 9 કિલોમીટરથી આપણે ઉગમણા આપણા રડુઆ ગામમાં. હા હા અને હાથ એ બાકાસર થી બોર્ડર પડે. અચ્છા 7 કિલોમીટર પરા. હા બરાબર. હાલો માતાજીનું દર્શન કરીએ, તમારે થોડું ઝૂંપડું બૂપડું બતાવીએ અને અને પછી અમારે બાકાસરમાં રતનસિંહનું હજી રાજ આમ ચાલી રહ્યું હજી ગણાય. હા હા એમને ભગવાન માતાજી સરકારનું ખરું પણ અમારે ઠાકરાનું હા. રતનસિંહનું હજી ચાલે છે. હા અને પાછા આપણે કાલે આપણે કોઈ કોડવાએ વાત કરી ને હા કે બાકાસરના બળવંતસિંહ અને રબારીને ક્યારેય પણ એને સાથ મૂક્યો નથી એમના જીવનમાં. અને ગમે ત્યાં ભીડ પડે તો આ જતા. હાલે હાજર. હા અને એના જીવનમાં એ વ્યક્તિ ક્યાંય નમ્યો નતો. એ રેકોર્ડ છે એનો. હા તો એ સાચી વાતમાં કહેવાય ના સપ્યા હા. અને અજાયું કર્યું નથી. એટલે રબારીને ના બળવંતસિંહને બહુ સંબંધ સારો. હા ભાઈ સારાથી સારું આગળ હું છે આપણે જાણીએ અને પછી આપણે અહીંયાથી લઈશું વિદાય.